અલ્પેશ સર, સ્વાગત છે અમારા ફનકાસ્ટ શોમાં. કેમ છો તમે? બસ એકદમ મજા. મજામાં? તમે કેવું જણાવો. ચાલે છે અત્યારનું જીવન? એકદમ પ્રોપર અને સિસ્ટમથી ચાલે છે. જેમ અમારી બિઝનેસ ચાલે છે, જે જી. જલપુરી કંપની ચાલે છે, સેમ અમારો પણ બિઝનેસ એવી, અમારી લાઈફ પણ એવી રીતે ચાલે છે. ઓકે. એક પ્રશ્ન પૂછવા માંગુ છું, બીકોઝ આઈ નો યોર જર્ની, આઈ નો યોર સ્ટોરી. આપણે આગળ વાત કરીશું. કેવું લાગી રહ્યું છે અત્યારે? બહુ જ સારું લાગે છે. લોકો માન આપે છે, સન્માન આપે છે, લોકો નામથી ઓળખે છે, હમ તો બહુ લાઈફ જીવવાની મજા આવે છે. હમ ઓકે. મેં તમારી વિશે થોડું રિસર્ચ કર્યું હતું. ત્યાં મને ખબર પડી કે તમે બે પાર્ટનર છો બિઝનેસમાં. ઓકે. યસ. બે પાર્ટનર બંને 9મું ધોરણ સુધી ભણેલા છો. યસ. જાતે મશીનરી બનાવીને આટલી મોટી કંપની ઊભી કરી દીધી. યસ. આ એક બહુ મોટું જીવતું જાગતું આઈ થિંક ઉદાહરણ છે કોલેજના સ્ટુડન્ટ માટે, સ્કૂલના સ્ટુડન્ટ માટે, કે જે કદાચ બિચારા એવું વિચારતા હશે કે આગળ હું શું કરીશ, જેને થોડો ડર લાગતો હશે. એના માટે તમે લોકો છે ને બહુ મોટું એક્ઝામ્પલ છો કે થઈ શકે છે. ચિંતા નહીં કરતો. અગર જો પાગલ પણ પેશનેટ હોય ને તો થઈ શકે છે. થઈ શકે છે. રાઈટ. આપણે ધીરે ધીરે છે ને જર્નીથી હવે શરૂઆત કરીએ. મને એ કહો કે આ જર્નીની શરૂઆત કેવી રીતે થઈ અને કઈ રીતે જલપુરી બનાવવાનો આઈડિયા આવ્યો? પાણીપુરી ઇન્ડસ્ટ્રી છે ને અનઓર્ગેનાઇઝ હતી. હા. જેમાં કોઈ ક્વોલિટી નહીં, કોઈ સિસ્ટમ નહીં, કોઈ પ્રોસેસ નહીં, કોઈ જવાબદાર વ્યક્તિ નહીં. તો બધાના ઘરે એક સેમ પ્રોબ્લેમ હતો કે છોકરાઓને પાણીપુરી બહુ ભાવે. હા. અને વડીલને ખબર છે પાણીપુરી કઈ રીતે બને છે. તો છોકરા સમજતા નહોતા કે ભાઈ અમારે તો પાણીપુરી ખાવી છે. તો જે માર્કેટમાં અવેલેબલ હતી એ પાણીપુરી જ ખાવી પડતી. પણ જેમાં કોઈ ક્વોલિટી, કોઈ સિસ્ટમ, કોઈ પ્રોસેસ, કોઈ હાઇજીન, કોઈ મેન્ટેન હતું નહીં. કારણ કે બધી ઝૂંપડપટ્ટીમાં જ બનતી હતી. તો અમે એવું ઇનિશિયેટિવ લીધું કે પાણીપુરીને એક ઓર્ગેનાઇઝ સેક્ટરમાં લઈએ. અને જે લોકોને નીડ છે, જે પ્રોબ્લેમ હોય તે લોકો ફાઇન્ડ કરી રહ્યા છે કે ભાઈ મારા ઘરે પણ વ્યવસ્થિત પાણીપુરી આવે. સફર કરી રહ્યા છે. હા, જે લોકો નીડ હતી. પણ કોઈ આમાં ઇનિશિયેટિવ લેતા નહીં કે ભાઈ પાણીપુરીને પણ એક ઓર્ગેનાઇઝ કરીને એક બ્રાન્ડ બનાવીને લોકોને એક જવાબદાર વ્યક્તિ સામે લાવીએ કે ભાઈ નહીં, પાણીપુરી એક ક્વોલિટીવાળી વસ્તુ બને. એક સોસાયટીમાં પાણીપુરીનો પ્રોગ્રામ હતો. તો ત્યાં મેં જે પૂરી લેવા જવાનું હતું ને એ મારે લેવા જવાનું હતું. પાણીપુરીના પ્રોગ્રામમાં પૂરી જોઈએ એટલે તો હું લેવા ગયો હતો. તો ત્યાં મેં જે લાઈવ જોયું ને, જે મટીરિયલ જોયું, જે આજુબાજુમાં જે ગંદકી જોઈ, મતલબ બહુ બધી વસ્તુ એવી હતી કે જેનાથી એક કોઈ પણ વ્યક્તિને વિચાર એવો આવે કે ભાઈ આ વસ્તુ ખવાય કે ના ખવાય. તો બસ ત્યારથી એક માઇન્ડમાં ક્લિક થયું કે ભાઈ પાણીપુરીમાં આપણે કંઈક કરી શકીએ, એક ઇતિહાસ રચી શકીએ. ત્યારથી શરૂઆત કરી જલપુરીની. ક્યાં વાત છે. આવી રીતે કોઈ આપણને જવાબદારી આપે, ખાલી લેવા મોકલે, ત્યાંથી બી માઇન્ડસેટ આખું ચેન્જ થઈ શકે છે. એવું કે ગમે ત્યારે ક્ષણે ગમે તે થઈ શકે છે. એવું નેવર નો કે આગળ શું થવાનું છે. તમે એ વસ્તુને માઇક્રોમાં વિચારો તો તમને એમાંથી બિઝનેસ પણ મળે, તમને જાણવા પણ મળે, પણ થિંકિંગ હોવું જોઈએ. ઓકે. જ્યારે શરૂઆત કરી ત્યારે કોઈ ચેલેન્જીસ ફેસ કરવા પડ્યા હતા ફાઇનાન્શિયલી, કે ઘરેથી સપોર્ટ નથી મળતો, એકચ્યુઅલી માર્કેટનો સપોર્ટ નથી, કઈ રીતે કરવું, કોઈ ઇનડાયરેક્શનલ એવું કઈ હતું? બધામાં પ્રોબ્લેમ આવ્યો હતો. ફાઇનાન્શિયલથી લઈને બધે પ્રોબ્લેમ આવ્યો હતો. નથી અમને પાણીપુરી બનાવતા આવડતી. ઓકે. નહોતા એને કોઈ મશીનરી. અમે બે જ પાર્ટનર, બે ફ્રેશર. અને એ આ બિઝનેસ કરતા પહેલા જ આગળનો બિઝનેસ હતો, એમાં સારી એવી લોસ ગઈ હતી. એટલે પૈસા તો હતા જ નહીં. જે પણ પૈસા બહારથી લાવવાના હતા, વ્યાજે લાવવાના હતા. એટલે પ્રોબ્લેમ તો બહુ બધો આવ્યો હતો. અને પાણીપુરીમાં જે પૂરી બનાવવાની હતી એ 3 મહિના જેવું લાગ્યું સમય પૂરી બનતા. તો ત્યાં સુધીમાં જેટલા પણ પૈસા નાખવાના હતા એ ઘરે ખીચામાંથી જ નાખવાના હતા. કારણ કે મારે કોઈ ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ બી નહોતું, કે એવો કઈ સપોર્ટ બી નહોતો, કે ઘરે નહોતા પૈસા એટલા બધા કે તમે કંઈક કરો. જે પણ પૈસા હતા એ બહારથી લાવવાના હતા. અને એ પછી વ્યાજે. એટલે સમજાણો કે પ્રેશર એટલું બધું હતું કે કરવું અને કરવું જ, બીજો ઓપ્શન જ નહોતો. કે આને જે પ્રોબ્લેમ આવે છે એનું સોલ્યુશન કરવું જ પડશે. તો એ રીતે ચાલુ કર્યું. પછી માર્કેટમાં અમે જે પૂરી લઈને ગયા તો ત્યારે પણ જે વેપારીઓ હતા અને જે કસ્ટમર હતા, તો એને જે બીજી પૂરી હતી જે લોકલ મળે છે, તો એની કરતાં અમારી પૂરી થોડી કોસ્ટલી લાગી. કારણ કે ક્વોલિટી અને રો મટીરિયલ જે હાઇજીન સાથે પ્રેઝન્ટ અમારે કરવાનું હતું, તો એ એની કરતાં કોસ્ટલી જ પડે એમ હતી. કારણ કે મેન્ટેન કરવાનું છે અને ક્વોલિટી પણ હાઈ ઇન્ગ્રેડિયન્ટ્સ
હા હોય એમાં ક્વોલિટી વાળો જ નાખવાના હતા, તો અમારી પ્રોડક્ટ ઓલરેડી કોસ્ટ એની કરતાં ઊંચી જ હતી. ઓકે. બસ તો ત્યારે પણ એક મોટો ચેલેન્જ આવ્યું હતું કે ભાઈ એની સામે જે લોકલ પૂરી સામે જલપુરીને મૂકવી અને બેનું રેટની કમ્પેરિઝન કરવી, તો એ પણ થોડું ડિફિકલ્ટ હતું. વેપારીને સમજાવ્યા, કસ્ટમરને સમજાવ્યા, ટેસ્ટિંગ કરાવ્યું અને ક્વોલિટી, બંનેની ક્વોલિટી કમ્પેર કરાવી, ટેસ્ટ કરાવ્યો, તો એનાથી લોકોને ધીમે ધીમે માઇન્ડમાં આવતું ગયું કે નહીં, ક્વોલિટી છે તો ભાવ પણ વધારે હશે. ઓકે. તો મોટા મોટી ચેલેન્જ પણ આ જ હતી ઓકે કે માર્કેટમાં પ્રેઝન્ટ કરવું. મેં તમારી પ્રાઇસ જોઈ, આપણે પ્રાઇસ ઉપર વાત કરીશું, બીકોઝ એક નોર્મલ પૂરી અને જલપુરીની અગર વાત કરીએ તો ઓફકોર્સ એ થોડુંક કોસ્ટલી છે, કારણ કે ક્વોલિટીના અને એમાં ઘણા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ ઇન્ક્લુડેડ છે. હું તમને ગણાવું શા માટે ક્વોલિટી જલપુરીનો રેટ વધારે હોય. હા હા. જે ઝુંપડપટ્ટીમાં જે પૂરી બને છે ને, હા તો એમાં કોઈ મજૂરી નથી, મતલબ કોઈ વર્કર નથી. જે પણ બનાવે છે એ ખુદ એના વાઈફ છે કે એના પપ્પા છે કે છોકરાઓ છે એ જ બનાવતા, તો એને કોઈ વર્કરને પગાર નથી આપવો, એને કોઈ એક્સ્ટ્રા ભાડું નથી ભરવું. 10 બાય 10 રૂમમાં બનાવે છે, બહાર થોડી ગેલેરી હોય તો ત્યાં એ બનાવે છે, એટલે એને કોઈ ભાડું નથી ભરવું. જે બેગ વાપરે છે તો એ પણ એકદમ પ્લાસ્ટિક, હલકું પ્લાસ્ટિક વાપરે છે, એનાથી એ બહુ સસ્તું મળે છે, મતલબ તો એને પ્લાસ્ટિકનો ખર્ચો નથી લાગતો. પછી એને આજુબાજુમાં 1 કિલોમીટરમાં ટ્રાન્સપોર્ટ ડિલિવરી દેવાની છે, તો ટ્રાન્સપોર્ટેશન ખર્ચો નથી લાગતો, એને જીએસટી નથી લાગતું, એને FSSAI નિયમમાં કોઈ ફોલોઅપ નથી લેવાનું, એટલે એ પણ ખર્ચો નથી લાગતો. તેલ જે છે, તેલ પણ કોઈનું જૂનું તેલ લાવવાનું છે, 50% સસ્તું, તો એ પણ એને કોસ્ટ નીચે આવે છે. એટલે બહુ બધા કોસ્ટ નીચે એને અમુક વસ્તુ કોસ્ટ લાગતી જ નથી, અને અમુક જે કોસ્ટ લાગે છે એ પણ બહુ સસ્તું 50% ઇન્ગ્રેડિયન્ટ્સ વાપરે છે, જેનાથી દેખીતી છે કે જલપુરીને આટલા કોસ્ટ લાગે છે ને આટલી કોસ્ટ એને નથી લાગતી. તો કેમ રેટમાં કમ્પેરિઝન થવાનું જ ને. ઓકે. તો આ રીઝનને લીધે અમને માર્કેટમાં ઉતરવામાં બહુ સારો એવો સ્ટ્રગલ આવ્યું હતું અને બહુ સાંભળવું પડ્યું હતું મારે. ઓકે, ચાલો એક વાત કરીએ. નોર્મલ પાણીપુરી અને જલપુરીમાં ક્વોલિટીમાં શું ફરક છે? થોડું ડિટેલમાં વાત કરીએ. હજી કેવી હોય છે નોર્મલ પાણીપુરી અને જલપુરી, એ થોડુંક સમજાવો. જે પણ પાણીપુરી માર્કેટમાં મળે છે ને, જે અનબ્રાન્ડમાં જે પ્લાસ્ટિક પ્લેન પેકેટમાં મળે છે, એ છે ને ઝાઝા ભાગે 90% થી 95% ઝુંપડપટ્ટીમાં બને છે. અચ્છા. ઓકે, તો ત્યાં છે ને કોઈ કોસ્ટ લાગતી નથી. પાણી પણ એનું જે ટાંકી, તમે વિચારો ખાલી કે ઝુંપડપટ્ટીમાં જે ટાંકી હોય એ કેટલા સમય સાફ થતી હશે. મારે કઈ નથી એવું, તમે જ વિચારજો. જે રો મટીરિયલ વપરાય છે, માનો કે મેંદો વપરાય છે, આર આટો વપરાય છે, કે જે પણ વપરાતું હોય, જ્યાં સુધી સડે નહીં ને, જ્યાં સુધી ઈયળ ધનેડા ન પડે ત્યાં સુધી વાપરે નહીં, કારણ કે એનાથી છે ને ફુલાવટ સારી આવે, એવું એની માનસિકતા છે. એક તો એ સસ્તું આવે છે. તેલ, જે તેલ છે એ બળેલું તેલ વાપરે છે, બીજાનું કોઈનું દાજ્યું તેલ. બટ while you are researching, આ તમે ફાઇન્ડ આઉટ કર્યું છે? યસ. ઓકે. સ્ટાર્ટિંગ અમે જે કર્યું, જલપુરી બનાવતા શીખાય અમે, ત્યારે આની બધું, આની પહેલા અમે 6 મહિના તો R&D કર્યું હતું કે ક્યાં ક્યાં પૂરી બને છે, કઈ કઈ કંપનીઓ છે. તો કંપની તો કોઈ હતી જ નહીં, પણ જે જે જગ્યાએ પૂરી બનતી હતી એ સેમ મને એ જ પદ્ધતિ 90-95% તો અમને ઝુંપડપટ્ટીમાં જોવા મળી, અને ત્યાં કોઈ હાઇજીન નહીં. એમાં ચોમાસાની સિઝનમાં તો એટલી ગંદકી કે તમે ત્યાં જઈ નહીં શકો. જલપુરી છે તો એ આખી ફેક્ટરીમાં બને છે, એમાં કોઈનો ડાયરેક્ટ હાથ ટચ થતો નથી. રો મટીરિયલ ડાયરેક્ટ મિલમાંથી આવે છે, ફ્રેશ જ. અમે 7 દિવસથી વધારે સ્ટોક મટીરિયલનો રાખતા જ નથી. તેલ છે એ ફ્રેશ સ્ટાન્ડર્ડ કંપનીનું તેલ વપરાય છે, અને એ પણ અમે વન ટાઈમ યુઝ કરીને અમે બીજી વાર યુઝ નથી કરતા. પ્લાસ્ટિક જે છે એ ફૂડ ગ્રેડ મટીરિયલ વપરાય છે, તો જેનાથી જે મટીરિયલ છે પ્લાસ્ટિક એ ફૂડમાં ભળતું નથી, એને ફૂડ ગ્રેડ કહેવાય. તો ઘણા એવા જે પાસા છે જે લોકલ પૂરી. શું તો પેલું તેલનું શું થાય છે જે વન ટાઈમ યુઝ થાય? એ તેલ પછી અમે જેટલા જે સરકાર માન્ય બાયોડીઝલ વાળા છે તો અમે એને સેલ કરી દઈએ છીએ. અચ્છા, હા, એટલે એ પણ કામમાં આવી જાય. હા, ક્યાં વાત હે. જૂનું તેલ બીજાને આપીએ અને એ પણ બીજે યુઝ કરે, પણ છેલ્લે તો મારા ઘરે જ આવવાનું છે, તો અમે ડાયરેક્ટ બાયોડીઝલ વાળાને જ આપી દઈએ છીએ. ઓકે, હવે મને થોડુંક એ સમજાવો કે ફોર એક્ઝામ્પલ હું છું એક અનનોન યુઝર છું, બરાબર, કે એક અનનોન બાયર છું, મને પાણીપુરીની ઇન્ડસ્ટ્રી વિશે કંઈ નથી ખબર, પૂરીની ઇન્ડસ્ટ્રી વિશે કંઈ નથી ખબર. અગર મારે એક સક્સેસફુલ કંપની બનાવી છે તો મારે કેટલા પોઈન્ટ્સ ધ્યાન રાખવા જોઈએ? અને જો બની ગઈ, તમારી જેમ જલપુરી એક સક્સેસફુલ કંપની છે અત્યારે, જો બની ગઈ, કઈ રીતે ચાલતી હોય છે, કઈ કઈ બાબતો તમે અત્યારે ધ્યાનમાં રાખો છો, એ બી થોડું શીખવાડો. પહેલા તો જે પ્રોડક્ટ તમે બનાવો છો ને એ તમને પોતાને બનાવતા આવડવી જોઈએ. ઓકે.
ઓકે, હા, એટલે કાલે સવારે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હા, આ બહુ ઇમ્પોર્ટન્ટ. અત્યારે તમે જોયું હશે ટીમ નથી પણ સ્ટીલ આપણે પોડકાસ્ટ શૂટ કરીએ છીએ, એટલે હા એ વસ્તુ છે. પહેલા તો તમને ખબર પડવી જોઈએ તમારું કામ. તમને 100% ખબર હોવી જોઈએ હા. કઈ રીતે બને છે, જી, કેટલા સમયમાં બનવી જોઈએ, વાતાવરણ શું હોવું જોઈએ. હા, હું હા. પૂરીની વાત કરું છું. હા હા હા. એટમોસ્ફિયર, હમ મોઇશ્ચર, હમ કેટલી સેકન્ડમાં બનવું જોઈએ, કેટલી મિનિટમાં બનવું જોઈએ, કેટલા સમય સુધી રાખવી પડે, કયું મટીરિયલ વાપરવું જોઈએ, કઈ મટીરિયલ ન વાપરવું જોઈએ, સિઝન પ્રમાણે કઈ વસ્તુ ચેન્જ કરવી જોઈએ. ઓકે. આ બધી વસ્તુ તમને પોતાને ખબર હોવી જોઈએ. હા. પછી માર્કેટમાં જ્યારે લોન્ચ કરો છો તો ડિસ્ટ્રીબ્યુટર સાથે કેવી રીતે વાતચીત કરવી, સેલ્સમેન સાથે કેવી રીતે વાતચીત કરવી, સ્ટોરવાળા સાથે કેવી રીતે વાતચીત કરવી, શું શું ધ્યાન રાખવું જોઈએ, સેલિંગ માટે કયા કયા પોઈન્ટ ધ્યાનમાં રાખવા જોઈએ. મતલબ માર્કેટ આખું સર્વે તમારે ખુદને કરવું પડશે. યસ યસ. ત્યારે તમે લોકોને સમજાવી શકશો કે ભાઈ આમ નહીં આમ કરવાનું છે. હા, અને ધંધો તો જ બને. ધંધો તો જ બનવાનો છે. હા, જો પાયો મજબૂત હશે હા, તો જ બિલ્ડિંગ મજબૂત થવાની છે. કારણ કે અગર બિઝનેસ તમારો હોય તો પહેલા તો તમને ખબર હોવી પડે. કઈ બી સવાલ પૂછો તો આમ આવડવું પડે. આ તો આ જ અટવાઈ જાય ને પહેલા ઉભા રહો, હું જોઈને આવું ને આ કરીને આવું, એટલે પછી કઈ તો પછી લાંબુ ચાલવાનું જ નથી. તમે કોઈને ભરોસે કરો છો તો એ લાંબો સમય ટકવાનું ને. હા, એ જે શું લાગે છે ભાઈ, ધંધો લાઈક ધંધાની જ હવે વાત થાય છે થોડુંક, તો ગુજરાતમાં ધંધો વધારે છે કે ઓલ ઓવર ઇન્ડિયામાં? અગર તમે ગુજરાતની બહાર જશો તો તમને લાગે છે કે જલપુરી હજી થોડું એક્સપાન્ડ થઈ શકે, કે પછી આખું ઇન્ડિયા એક તરફ અને ગુજરાત આપણું એક તરફ પાણીપુરી ખાવામાં? નહીં, ઓલ ઇન્ડિયા બધે એક સરખું માર્કેટ છે. અચ્છા. હા, ગુજરાત ખાલી હું ગણું તો 5% છે, પછી અમારે 95% માર્કેટ કવર કરવાનું બાકી છે. અને આ તો ખાલી ઇન્ડિયા થયું, આઉટ ઓફ ઇન્ડિયા. હવે તો લોકો ફોરેનર પણ જલપુરી ખાય છે. હા, ઓકે. હા, અમે કેનેડા, યુએસએ પણ મોકલેલી છે, અને ત્યાંના જે ફોરેનર છે લોકો એ પણ જલપુરી પસંદ કરે છે, એ પણ ખાય છે. તો હવે માનો કે જેટલા પણ વ્યક્તિ ધરતી ઉપર છે એ બધા કસ્ટમર જલપુરીના છે. તો હજી તમારે 1% પણ માર્કેટમાં કામ નથી કર્યું. જી. જલપુરીના આઈ થિંક ફાઉન્ડર જ આપણી સામે બેઠા છે ને, તો આ ક્વેશ્ચન બહુ વેલિડ હશે પૂછવો કે અગર હું જલપુરી ફોર એક્ઝામ્પલ રોજ ખાઉં છું ડેલી, પાણીપુરી બી ઠીક છે, ચલો કે પાણીપુરી આપણે જમતી વખત નોર્મલી ખાઈએ કે એક ટાઈમ આજે જમવામાં પાણીપુરી છે, હું તો કહું જમી બી તમે લો 2 ટાઈમ એ અલગ, પણ એની સિવાય બી જલપુરી નાસ્તામાં તમે રોજ ખાઓ તો કશું પણ થાય આપણા હેલ્થ? નહીં, કોઈ નુકસાની નહીં થાય. ઓકે. કારણ કે આપણે ફ્રેશ તેલ વાપરીએ છીએ, ફ્રેશ રો મટીરિયલ વાપરીએ છીએ, અને માર્કેટમાં પણ ફ્રેશ સ્ટોક જ અમે આપીએ છીએ. ઓકે. એટલે વાસી તમને વસ્તુ મળવાની નથી, અને જે અંદર રો મટીરિયલ વપરાણા છે એ પણ સ્ટાન્ડર્ડ કંપનીના છે. ઓકે. તો રો મટીરિયલ તમે જાતે બનાવો છો કે કસેથી લો છો? એ મિલમાંથી ડાયરેક્ટ આવે, જેમ કે રવો, બેસન, અડદ, એ બધી વસ્તુ અમે ડાયરેક્ટ મિલમાંથી લઈએ છીએ. ઓકે. એટલે નુકસાનકારક નથી. હા, જી, સમજી ગયો. કંપની તમે અત્યારે જે રન કરો છો એમાં અત્યારે કરંટ ટાઈમમાં કોઈ ચેલેન્જીસ ક્યારે પણ ફેસ કરવા પડ્યા છે કે રોજ કરવા પડે છે? નાના મોટા તો કન્ટિન્યુ ચાલુ જ હોય. હા, એને કેવી રીતે હેન્ડલ કરો છો? હવે તો ટીમ મોટી કરી નાખી છે, તો અમુક વસ્તુ ટીમ જ મેનેજ કરી નાખે છે. અને બિઝનેસ જેમ મોટો કરો એમ પ્રોબ્લેમ મોટો આવવાનો છે. એટલે એ તો એવું નથી કે અમુક સમય પછી પ્રોબ્લેમ બંધ થઈ જવાના છે. પ્રોબ્લેમ તો ચાલુ જ રહેવાના છે. એ નહીં નવા આવ્યા જ કરવાના છે. એ વિચારેલા ના હોય કે આજે પ્રોબ્લેમ આવવાનો છે, શું આવવાનું છે. એ અચાનક આવે, અને એને અચાનક એને કેવી રીતે હેન્ડલ કરવું એને પ્રગટ ધ્યાન આપવાનું. ઓકે. આ પૂરીનો તમે જે ટેસ્ટ છે, તમે એમ કહો છો કે હેલ્ધી છે, બીજી પૂરી કરતા આમાં બેટર ટેસ્ટ આવશે, એ તમે મેન્ટેન કેવી રીતે કરો છો? સતત કોન્સ્ટન્ટ ટેસ્ટ તમારો કઈ રીતે રહે છે? એના માટે શું કરો છો? એના માટે અમે જ્યારથી સ્ટાર્ટ કર્યું ને પાણીપુરી બનાવવાનું, ત્યારથી લઈને અત્યાર સુધી બધું માઇક્રોમાં વિચાર્યું છે કે એની સિસ્ટમ, એની પોલિસી, એની એસઓપી, એની પ્રોસેસ એ મેન્ટેન રહેવું જોઈએ. એના માટે ટીમ પણ મૂકેલી છે, એના માટે મશીનરી પણ મૂકેલા છે, એના માટે જેટલા પણ પેરામીટર્સ હોય એ બધા પેરામીટર્સ સેટ કરેલા છે, તો જેનાથી ક્વોલિટી મેન્ટેન રહે છે. કોઈ વ્યક્તિથી કે કોઈ મશીનરીથી ખાલી જ નહીં, એ બધી વસ્તુ મેનેજ કરવું પડે, ત્યારે એ ક્વોલિટી મેન્ટેન રહે છે. અત્યારે કોઈ વ્યક્તિ કામ નથી કરતો ફેક્ટરી પર, આખી સિસ્ટમ કામ કરે છે. સિસ્ટમ કામ કરે છે. એમાં વ્યક્તિ પણ આવી ગયું અને મશીનરી પણ આવી ગયું. મશીન વગર વ્યક્તિ નથી કરી શકવાનું, વ્યક્તિ વગર મશીન નથી કરી શકવાનું. બધું વસ્તુ મેનેજ કરવું પડે, ત્યારે એ એક ધારું એક સરખું પ્રોડક્શન નીકળે છે અને એક સરખી ક્વોલિટી નીકળે છે. ઓકે. એક સરસ મજાનો એવું ક્વેશ્ચન પૂછું, બરાબર? ઓકે. ક્યારે પણ ડર લાગ્યો છે કે કંઈક બંધ થઈ જશે તો આગળ જઈને ફેક્ટરી તો શું કરીશું? નહીં, એવો મેં કોઈ દી નેગેટિવ વિચાર લાવ્યો જ નથી મગજમાં. ઓહો. ક્યારે પણ ડર નથી લાગતો? નહીં.
ઓકે કે અચાનક પ્રોબ્લેમ આવેલા છે તો એનું સોલ્યુશન કઈ રીતે આવે, એ પ્રોબ્લેમનું સોલ્યુશન મારાથી નથી થતું તો હું કોની હેલ્પ લઈ શકું. ઓકે એવી રીતે પ્રોબ્લેમનું સોલ્યુશન કરેલા છે. એટલે ત્યારથી ખબર પડી કે ભાઈ ગમે એ વસ્તુ કઈ થઈ જાય તો એનું સોલ્યુશન તો હોય જ. જેમ કે લોકડાઉન એવું હતું તો મોટો પ્રોબ્લેમ તો એ હતો, પણ એમાં મને એવું વિચાર્યું કે ભાઈ આમાં આપણે બેનિફિટ કેવી રીતે લઈ શકીએ. તો અમારે એક દિવસ પણ ફેક્ટરી બંધ નહોતી. ઓહો ક્યાં વાત હે. વાહ, એટલે તમારો બિઝનેસ માઇન્ડ સ્કૂલના ટાઈમથી હતું, જ્યારે તમે ભણતા હતા ત્યારથી ત્યારથી જ. એટલે ભણવામાં ઇન્ટરેસ્ટ નહોતો. આપણે બધાને એવું જ છે. અચ્છા, એટલે ભણવામાં ઇન્ટરેસ્ટ નહોતો, પછી કંઈક એવું થયું કે કંઈક કરવું છે અને ધીરે ધીરે ભાઈ બિઝનેસ જ કરવો છે, જોબ તો નહીં કરું, જોબ તો કોઈ નથી. હા, એટલે આવું આ બધાનું આપણે આવું માઇન્ડસેટ હોય કે જોબ તો હું નહીં કરું, પોતાનો ધંધો કરીએ. હવે એ વિચારવાનું કે શું કરીએ એ નથી ખબર, પણ ધંધો કરીએ બધાને એવું. હા, એ ઓટોમેટિક મળતો છે. તમે ખાલી વિચાર કરો મારે બિઝનેસ કરવો છે તો બિઝનેસની પણ લાઈન મળી જાય ઓટોમેટિક. ઓકે, તમે જેવું બોલો છો ને એવું થાય છે. મારી સાથે એવું થાય છે કે હું જે બોલું વિચારું છું એ થાય છે. અચ્છા, હું નેગેટિવ વિચારતો જ નથી. કોઈ નેગેટિવ વિચાર આવ્યો નથી કે બંધ થશે, બનશે તો શું થશે, ફેક્ટરીનું શું થશે, મારું શું થશે, એવું વિચારતો જ નથી હું. એટલે એવું કઈ થયું જ નથી સુધીમાં. સારું જ થાય છે, પહેલા કરતા અત્યારે સારું જ થતું જાય છે. ગ્રાફ ઉપર જ જાય છે. રાઈટ. અત્યારે દિવસને કેટલા કલાક તમે મહેનત કરો છો? દિવસની 2-3 કલાક. દિવસની 2-3 કલાક. અને બાકી બધું તમે અત્યારે ઓટોમેશન પર ગોઠવી નાખ્યું છે કે તમે હો કે ના હો એ તો ચાલ્યા જ કરે. હા, એ ચાલ્યા જ કરે. ઓકે. ટિપ્સ શું આપવા માંગશો અગર મારા જીવને આવું કંઈક મોટા પાયે કંઈક કરવું હોય તો? એક તો ગોલ નક્કી કરવાનો. ઓકે, કે મારે શું કરવું છે, એ કોની સાથે કામ કરવું છે, મારે પાર્ટનર કોઈ છે કે મારે પર્સનલ કરવું છે. તો પાર્ટનર રાખવાનો છે તો પાર્ટનરનું માઇન્ડસેટ અને વિચાર તમારી સાથે સેટ થવો જોઈએ. ઓકે. અને જે પણ ફિલ્ડમાં તમે જવા માંગો છો એનું પ્રોપર ડીપમાં રિસર્ચ કરવાનું. એવું નહીં કે કોઈ કહે છે કે ભાઈ ચાલો મારી સાથે તમે ઇન્વેસ્ટમેન્ટ કરી નાખો, આપણે સાથે બિઝનેસ કરીએ, તો એમાં છે ને 90% બિઝનેસ તો ફ્લોપ જ જાય છે. કારણ કે તમને કોઈ એક્સપિરિયન્સ જ નથી. તમે કોઈ જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો અથવા તમે મહેનત જે કરો છો, તમારો ટાઈમ ઇન્વેસ્ટ કરો છો, તો એ ફેલ થવાનો છે. કારણ કે ઇન્ટરેસ્ટ એને છે, એને જાણકારી એને છે, ખાલી તમને છે નહીં. તો એને કદાચ એની નિયત કેવી છે તમને ખબર નથી. એ તો કદાચ અમુક સમયે બદલી પણ જાય. તો જે પણ કરો ને એ તમે શીખો, તમે ગોલ બનાવો અને એમાં તમે અંડર ઉતરો. ઓકે. વોટ્સ યોર વિઝન? શું કરવું છે તમારે? વિઝન તો એ જ છે કે પાણીપુરીમાં ઇતિહાસ રચવો છે અને ઇન્ડિયાના ઘરે ઘરે જલપુરી પહોંચે. ક્યાં વાત! બસ આ નાનું વિઝન છે. આને નાનું કહો છો તો મોટું કયું છે? આખા વર્લ્ડ વાઇડ પહોંચે. વર્લ્ડ વાઇઝ બધે જલપુરીનું માન સન્માન સાથે નામ લેવામાં આવે. ના થઈ જશે. અમારી બેસ્ટ વિશિસ છે, થઈ જશે. થેન્ક યુ. ઓકે. તમારી લાઈફનું બેડ ડિસિઝન તમને હજી યાદ છે? કયું હતું એ બેડ ડિસિઝન, એકદમ ખરાબ, કે આ યાર નહોતું કરવાનું? મેં તમને હમણાં કીધું ને કે કોઈ પણ બિઝનેસ તમે કરો તો કોઈને ભરોસે નહીં કરવાનો. તો મેં આની પહેલા જે દાળ અને બેસનનો મિલ કરી હતી મેં, જેમાં મને કોઈ એક્સપિરિયન્સ નહોતો અને મેં ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું અને મેં મારો ટાઈમ પણ એમાં ઇન્વેસ્ટ કર્યો હતો. મેં 1.5 થી 2 વર્ષ એમાં મહેનત કરેલી હતી અને એમાંથી હું ઘણો શીખો, જે મેં આ બિઝનેસમાં પણ લાગુ કરેલો છે. મતલબ એમાં મેં લોસ સારી એવી કરેલી છે. દાળ અને બેસનની મિલ કરી એમાં લોસ સારી એવી હતી, પણ એમાંથી મેં ઘણા લેસન શીખ્યો હતો. ઘણી વસ્તુ મેં પ્રેક્ટિકલ કરેલી હતી, તો જે મને છે ને આ જલપુરીમાં કામ આવી. એટલે એ ડિસિઝન મેં લીધું ને એ બહુ મને રોંગ લાગે છે કે મેં ઉતાવળમાં અને કઈ જાણકારી લીધા વગર મેં એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી લીધું અને મારા 2 વર્ષ એમાં મેં વેસ્ટ કર્યા. આ મને આજે શીખવા મળ્યું તમારી પાસેથી કે એ બી વાત રાઈટ છે કે જ્યાં સુધી મને ખબર ના હોય તો શું કામ મારા બિઝનેસમાં ઇન્વેસ્ટ કર, કે હું શું કામ તારા બિઝનેસમાં ઇન્વેસ્ટ કરું? ખબર જ નથી તો પછી 95% બિઝનેસ એવા બંધ થાય છે જે બીજાના ભરોસે કરે છે. જી હા. મહેનત હું કરીશ, તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો એ બિઝનેસ નથી ચાલવાનો. તમારો પણ ઇન્વેસ્ટમેન્ટમાં હોવું જોઈએ અને બંનેનું ઇક્વલી હોવું જોઈએ. હા, ઇક્વલી હોવું જોઈએ. બેયનું ઇક્વલી એમાં ટાઈમ પણ આપવો જોઈએ. તો સારો એવો ગ્રોથ દેખાશે. કારણ કે પ્રોબ્લેમ જ્યારે બિઝનેસ ચાલુ થાય ને પ્રોબ્લેમ તો આવવાનો છે. તો એક વ્યક્તિ મહેનત કરતો હોય તો એને એમ થાય ભાઈ પેલો નથી કરતો તો મારે શું છે, એવી રીતે કરીને બિઝનેસ છૂટા પડી જાય અને પછી એમાં લોચા થાય. રાઈટ. ઓકે.
માર્કેટમાં કોમ્પિટિશન બહુ વધી ગયું છે ક્યારે પણ આજે એવું ફીલ થાય છે તમને? નહીં, બિલકુલ નહીં. નો. ઓલ ઇન્ડિયામાં કોઈ નથી પાણીપુરીની કંપની. હા એ પણ છે, રાઈટ. યસ. પણ અચ્છા, તો ઇન ફ્યુચર એવી બીક લાગે છે કે હવે મારું જોઈને કદાચ બીજા બે નાખી દીધા તો શું થશે? નહીં, ભલે આવતા. અમારી જે કેપેસિટી છે, અમારી જે ક્વોલિટી છે એ પહેલા કરતા આજે અમે પ્લસ જ કરીએ છીએ. લોકો આવશે તો અમે નેક્સ્ટ લેવલે પહોંચી જઈશું. બસ અમારી વાત છે. માર્કેટમાં કોમ્પિટિશનની મેં એટલે વાત કરી કારણ કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે. આખો જમાનો સોશિયલ મીડિયા ઉપર છે. કદાચ ટ્રેડિશનલ ધંધા તમે જોયા હશે, પડી ભાંગા હશે ને, તો સોશિયલ મીડિયા વાળા મેં આજે જોયા છે લાખ રૂપિયા કમાય છે એક મહિનાના. બરાબર. હું એટલા માટે કહું છું કારણ કે હવે છે ને કોઈ બી નવો બિઝનેસ બનાવતા કદાચ વાર લાગે, પણ એને ગ્રોથ કરતા અગર જો માઇન્ડસેટ હોય તો એને ખબર હોય, પ્રોપર નોલેજ હોય તો નથી વાર લાગતી સોશિયલ મીડિયા પર. સોશિયલ મીડિયાના થ્રુ એનો બિઝનેસ બહુ સારો એવો બહુ મોટું નામ બની જાય છે. એટલે મેં કીધું કે ત્યારે પણ એવું થાય છે કે કોઈ બીજું પાણીપુરી વાળો કદાચ આવી ગયું, હું તો કહું એની પૂરી બી બેકાર છે ચલો, પણ સોશિયલ મીડિયા પર એનું બહુ મોટું નામ છે. તો જો કસ્ટમર છે ને બહુ સ્માર્ટ છે. હા એ કસ્ટમર એકવાર માર્કેટિંગ થી વિડીયો જોઈ તમારી પ્રોડક્ટ એકવાર પરચેસ કરશે, પણ જ્યારે એક્સપિરિયન્સ કરશે ને ત્યારે પછી તમે કદાચ કોઈ મોટો એક્ટર પણ આવશે ને કેવા તો પણ નહીં લે. હવે એ મેં જોયું છે, બહુ સ્માર્ટ થઈ ગયા. હા, માર્કેટિંગ તમે એકવાર વેચી શકશો પણ રિપીટ કસ્ટમર નહીં આવે. અને કોઈ પણ બિઝનેસ ને ટકાવી રાખવા માટે રિપીટ કસ્ટમર જોઈએ. એકવાર તમે માર્કેટિંગ માટે કસ્ટમર ખેંચવા માટે સારી એવી ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે તો એ લોસ થશે. એને એવું નથી કે કસ્ટમર પહેલી જ રીલ જોઈને તમારી પાસે આવી ગયો છે. ઘણા વિડીયો બનાવશો પછી એક કસ્ટમર ત્યાં આવશે અને એ કસ્ટમરને જો ક્વોલિટી નહીં મળે તો બીજી વાર નથી આવવાનું. અને બીજા બેને ના પાડશે અલગ કે નહીં જતો. હા, એ કસ્ટમર બહુ સ્માર્ટ છે. તમારો બિઝનેસ ને ગ્રોથ પણ કરાવે ને બિઝનેસ ડાઉન પણ કરાવે. હા, એના હાથમાં હોય. અને પાણીપુરી અને પાણીપુરીમાં એક તો ક્વોલિટી મેં તમને કીધું કે ક્વોલિટી બેસ્ટ હોવી જોઈએ. બીજું પ્રોડક્શનની કેપેસિટી પ્રમાણે હોવી જોઈએ. મશીનરી અમે ખુદ બનાવ્યા છે તો કદાચ એ માર્કેટિંગ ગમે એટલું હાઈ કરીને લોકોને એટ્રેક્ટ કરે, પણ એની પાસે પ્રોડક્શન લાઈન જ એવડી મોટી નહીં હોય તો કસ્ટમરની ડિમાન્ડ હશે તો કેવી રીતે પહોંચી વળશે. અમે પણ અત્યારે હાલના સમયમાં અમુક જે ઝૂંપડપટ્ટીમાં બને છે પૂરી એ બનાવતા બંધ થઈ ગયા છે. તો માર્કેટમાં ડિમાન્ડ બહુ સારી એવી છે પૂરીની, અમે નથી પહોંચી વળતા અત્યારે. અમારી પાસે આટલી કેપેસિટી છે, આટલો મશીનરી છે, ટેકનોલોજી છે, છતાં પણ અમારે અટવાઈ છે. તો નવો વ્યક્તિ જે આવશે મને નથી લાગતું કે ટકે. એટલે મને ડર નથી કોમ્પિટિશન કદાચ આવે પણ તો પણ. એટલે તમે ઇન્ડસ્ટ્રીને આઈ થિંક પારખી લીધી છે કે કેવી રીતે શું ચાલે. જે અમે ફીલ કરેલું છે, એક્સપિરિયન્સ કરેલો છે, બસ સેમ વસ્તુ હું અત્યારે વિચારું છું કે એટલું હેલું નથી કે માર્કેટમાં આવવું અને માર્કેટ સર કરવું. કારણ કે જે માર્કેટમાં રાજ કરીને બેઠો વ્યક્તિ હોય, જે પ્રોડક્ટ માર્કેટમાં ચાલતી હોય એમાં અંદર ઘૂસવું ને એ બહુ મોટો ટાસ્ક છે અને એ તાત્કાલિક નથી થતું. ઓકે, તમારી ટાર્ગેટ ઓડિયન્સ શું છે? ટિયર 1, ટિયર 2 કે પછી સુરત, અમદાવાદ એવી રીતે કઈ બી બોલ દો. જે વ્યક્તિ શ્વાસ લેતો હોય ને બધા વ્યક્તિ અમારા કસ્ટમર. ક્યાં વાત છે. ઓકે વધારે ચાલો આ એક થોડોક ચટપટો સવાલ પૂછું. વધારે લેડીઝ છોકરીઓ જે હોય એ ખાવા જાય છે કે તમારા પ્રોડક્ટ પરચેસ કરે છે કે છોકરાઓ કરે છે? પરચેસ કરવા તો લેડીઝ જાય છે, પણ ડિમાન્ડ વધારે જેન્ટ્સની હોય છે કે જલપુરી લાવજે કે જલપુરી લાવજે. ઓકે એટલે બે કસ્ટમર અમારા છે. ઓકે, હા, એટલે બે વનને તમારા લેવા લેડીઝ જવાની છે પણ કીધેલું હોય જેન્ટ્સ છે. હા, કે આજે ઈચ્છા થઈ છે આજે તું લેતા આવજા. હા, અને જલપુરી જ લાવજે. ગુજરાતમાં અત્યારે એવું છે કે લોકો સ્ટોર પર જઈને પાણીપુરી નથી માંગતા, જલપુરી માંગે. 2 પેકેટ જલપુરી આપો ને. ઓકે, અત્યારે માર્કેટમાં એવી રીતે તો તમારી આવી રીતે દુકાનો બિઝનેસ એ બધે જ તમે આપો છો? તમારી પૂરી બધે જ સપ્લાય થાય છે કે ખાલી B2B રાખો છો? નહીં, અમે તો ડિસ્ટ્રીબ્યુટરને આપીએ છીએ અને ત્યાંથી રિટેલ સ્ટોર ઉપર જાય છે. બેકરી, ડેરી, સુપર સ્ટોર, સુપર માર્કેટ, પાણીપુરીના આઉટલેટ હોય, કન્ઝ્યુમર સુધી પહોંચાડવાનું કામ એમનું. યસ. જેટલી પણ હોસ્ટેલો છે હોસ્ટેલમાં જાય છે, જેટલી યુનિવર્સિટી છે યુનિવર્સિટીમાં જાય, જેટલા રિસોર્ટ છે, હોટલ્સ છે, મતલબ જેટલી જે જગ્યાએ છોકરાઓ ભણતા હોય રહેતા હોય ત્યાં પણ આપણી પૂરી જાય છે. મંદિરોમાં જાય છે. એટલે જલપુરી છે મતલબ બધા માટે બનેલી છે. જી હા, કોઈ પણ જૈન સંપ્રદાય હોય, સ્વામિનારાયણ સંપ્રદાય હોય, વૈષ્ણવ હોય, કોઈ પણ સંપ્રદાય હોય, બધા માટે બેસ્ટ છે. કારણ કે અમે વસ્તુ પણ જે રો મટીરિયલ વાપરીએ છીએ એ પણ ગાળીને છાળીને વાપરીએ છીએ, તેથી બધા યુઝ કરી શકે. એટલે અમે
કોઈ પણ કસ્ટમરને બાકાત નથી રાખ્યો. હેલ્થ કોન્શિયસ વ્યક્તિ હોય છે, જીમ કરે છે, તો એમાં પણ અમે મેંદો નથી નાખ્યો, એટલે એ પણ યુઝ કરી શકે છે. એટલે તમે કીધું ટાર્ગેટ ઓડિયન્સ, તો ટાર્ગેટ ઓડિયન્સ અમે બધાને બધા કોઈ બી ટાર્ગેટ ઓડિયન્સ જે દાંત હોય ને ચાવી શકે એટલે અમારી ટાર્ગેટ ઓડિયન્સ. મોઢા પર દાંત નથી તો પણ અમારો કસ્ટમર છે. ઓકે, ઓહો, એમાં અમે પૂરી મોઢા ભાગતી નથી અને તરત પીગળી જાય છે. સારું કહેવાય. તો સરસ. ડીપ રિસર્ચ કરવાનું, મેં તમને કીધું ને, કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં તમે જાઓ છો તો ડીપ રિસર્ચ કરો કે તમારા કસ્ટમર કોણ છે, એને કેવી રીતે મારા પ્રોડક્ટ વેચવી એને, અને કેવી રીતે લે, શું એવા કયા પોઈન્ટ છે, કયા ક્વેશ્ચન છે કે જે કરશે અને અમે એનું સોલ્યુશન આપી દઈશું. પછી અને એ પણ પ્રોબ્લેમ કસ્ટમર આપણને કહે છે તો એમાંથી જવાબ આપણને મળે છે, એમાંથી પ્રોડક્ટને ડેવલપ કરવાની આપણને આઈડિયા આવે છે. બસ આવી રીતે તમને થયું. મેં જોયેલું છે એકચ્યુઅલી. હું તમને કહું ને, પાણીપુરી તમે ગમે તેટલી મોંઘી કરશો, લોકો લેશે જ. ક્યારે ખબર, એમના ક્વેશ્ચન્સ ને ડાઉટ ક્લિયર થઈ જશે ને કે કેમ લેવી જોઈએ. અગર હેલ્થ ને નથી કઈ ઇફેક્ટ કરતું તો શું કામ અમે 200 રૂપિયાની ના લઈએ. બરોબર છે. અને હાલ અમુક સ્ટોર ઉપર તો જે પાણીપુરી આઉટલેટ છે 100 રૂપિયાની 5 પૂરી મળે છે, છતાં પણ લોકોને એટલી ભીડ હોય છે. એટલે લોકોને ક્વોલિટી ખાવી છે, પણ કોઈ લોકો અત્યાર સુધી કોઈ આપતું નથી. હું ખુદ તમને કહું, આજે આપણો ટ્યુઝડે થયો છે, મેં સન્ડે જ ખાધી. મારે 50 રૂપિયાની ડીશ હતી, 5 પૂરી મને આપી. 50 રૂપિયાની મેં અડાજણ સાઈડ ખાધી. મોટી મોટી પૂરી હતી, નો ડાઉટ. ટેસ્ટ બી આમ ઓવરઓલ સારો હતો, પણ 50 રૂપિયાની 5 પૂરી, એટલે મેં એ જ જોયું કે કેટલું, અને ભીડના આમ કટકા ને કટકા. એવું નથી કે 50 રૂપિયા. એટલે ત્યાં મેં નોટિસ કર્યું, ભાઈ લોકોને મેં કીધું પૈસા બી છે, ખાવી બી છે, એ જસ્ટ કે લોકોની ચોઈસ છે. એ અલ્પેશભાઈ ની ચોઈસ છે કે મારે સાપુતારા જવું કે દુબઈ જવું. હા, એના જેવું છે કે પૈસા તો છે, પણ તું કે તો હું કામ નાખું, હું કામ દુબઈ જાઉં, મારે જવું હોય તો છે, બાકી મને સાપુતારામાં મજા આવે છે. બરાબર છે. હા, વિચાર અલગ અલગ છે. હા, એટલા માટે. એટલે મેં ઘણા લોકોને આ સાંભળ્યું છે કે ભાઈ તમે બહુ અગર જો માર્જિન રેટ રાખશો કે બહુ મોટો કોસ્ટ રાખશો ને તો લોકો નહીં લે. એવું નથી. હા, આ નહીં લે. મેં કીધું એવું નથી ભાઈ, તું હજી એ લોકોને નથી મળ્યો જે ખર્ચમાં બેઠા છે. રાઈટ છે. હા, આપણે ઇન્ડિયામાં સારું છે કે 100 રૂપિયાની 60-70 પૂરી મળે છે. આઉટ ઓફ ઇન્ડિયા 700 રૂપિયાની 50 પૂરી મળે છે. તો બહુ સારું છે કે આપણે બહુ સસ્તી છે આપણે ત્યાં. તો વાપરો, ખાઓ. આઈ થિંક એબ્રોડ વાળા બહુ તમને યાદ કરતા હશે આજે એપિસોડ જોઈને, કારણ કે અમારા એબ્રોડ બી એપિસોડ જોવે છે, તો યાર અહીંયા કંઈક મોકલો ને સાહેબ એવું કહેતા હશે. તમે કંઈક વધારો એનું. હા, ત્યાં પ્લાન્ટ અમારે કરવાનો છે. આઉટ ઓફ ઇન્ડિયા પણ પ્લાન્ટ થશે પાણીપુરીના. ઓકે. શાર્ક ટેન્ક જવાનો ક્યારે વિચાર આવ્યો છે? 2 વર્ષ પહેલા પણ આવ્યો હતો, ગયા વર્ષે પણ આવ્યો હતો, પણ આ વર્ષે આવે છે એમ ને? આ વર્ષે જવાનું છે. અચ્છા, પહોંચી જશો? પહોંચી જશે, આરામથી પહોંચી જશે. ક્યાં વાત હે, તો બેસ્ટ વિષય છે. તો તમને જોવાની મજા આવશે. લોકોને પાણીપુરી કઈ રીતે બને છે અને પહેલી વાર પાણીપુરી મશીનથી બનતી જોશે, એટલે લોકોને એ એપિસોડ પણ સારો એવો ગમશે. હા, કે પહેલી વાર કોઈ પાણીપુરી. અરે હું જ વેઇટ કરું છું કે આજે અમે સૌભાગ્ય છે કે જે શાર્ક ટેન્ક જવાના છે પહેલા અમારી ચેનલ પર આવી ગયા. યસ, રાઈટ. ઓકે, આપણે થોડા છે ને વાતમાં આગળ વધી ગયા. મને લાગે છે કે જે એપિસોડ જોતા હશે ને વચ્ચે બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક આપણે ટચ કર્યો, શાર્ક ટેન્ક, બરાબર? એ લોકોને બહુ બધાને મજા આવતી હશે. આપણે થોડીક એના પર વાત કરીએ, પછી આપણે આગળ વધીએ. શાર્ક ટેન્કમાં અગર તમને આઈડિયા હોય તો અમને અમારી સાથે શેર કરો કે શાર્ક ટેન્કમાં જવા માટે શું જોઈએ, એમાં કેટલી પ્રિપેરેશન કરવી પડે એની પહેલા. એ છે ને આખું ઓનલાઈન ફોર્મ આવે છે. ઓકે. એમાં કોઈ વ્યક્તિ નથી કરવાનું, એ તમારે જાતે જ કરવાનું છે. ઓનલાઈન ફોર્મ આવે છે. મેં સોરી ટુ સ્ટોપ યુ, મેં અલ્વેઝભાઈ સાગર પરફ્યુમ જોડે, સાગરભાઈ સીઈઓ એન્ડ ફાઉન્ડર ઓફ સાગર પરફ્યુમ, એમના જોડે મેં પોડકાસ્ટ કર્યો. એમણે મને એવું કીધું કે શાર્ક ટેન્ક માટે છે ને અલગ અલગ સિટીઝમાં ઓડિશન થાય છે. એ લોકો એક સિઝનમાં ઓન એર ખાલી 50 જ એપિસોડ કરે છે, ઓનલી 50. એમાંથી પછી ગમે તેવો બિઝનેસ આવે એના ઉપર નહીં કરતા. અને રોજના ઓડિશનમાં રોજના કેટલા આવે છે તમને ખબર છે? એના કારણે સાગર પરફ્યુમનો આઈ થિંક ડીલે થયો. નંબર એ ફર્સ્ટ સિઝનમાં ગયો હોત તેમનો લાગી ગયો હોત, પણ હવે ધીરે એ પણ પ્લાન આઉટ કરે છે કે અમે જઈશું અને અમે ત્યાં અમારો પ્રસ્તાવ મૂકીશું. પણ ઓડિશન જ કે એટલા આવે છે ને કે લગભગ આપણો ચાન્સ નહીં રહે. એ હવે છે ને એવું થઈ ગયું છે કે અગર તમારી પાસે ડેટા બરાબર નથી ને તો એ સાંભળતા બી નથી. ડેટા તો પ્રોપર પહેલા જોઈએ. હા, એની પહેલા તમારી પ્રોડક્ટ કઈ છે. માર્કેટમાં પ્રોડક્ટ તમારી શું રોલ ભજવે છે, યુનિકનેસ શું છે, તો એને પહેલા લે છે. પ્રોડક્ટ તમારી કેવી છે એના પર નક્કી થાય કે તમારો વારો ક્યારે આવશે. ઓકે. પાણીપુરીની કોઈ કંપની છે જ નહીં, તો બની શકે કે સામેથી પણ
ઓકે. એટલે એવી રીતે છે કે કાં તો તમારો ટર્નઓવર એ પ્રમાણે સ્પીડ ગ્રોથમાં હોવું જોઈએ, રોકેટ સ્પીડમાં હોવું જોઈએ તો તમને લે, કાં તમારી પ્રોડક્ટ યુનિક હોવી જોઈએ. ઓકે. આ બે વસ્તુ મેટર કરે છે. આમાં પાણી જે પૂરીનો તમે જે બિઝનેસ કરો છો એમાં માર્જિન રેટ અત્યારે શું છે, પ્રોફિટ માર્જિન રેટ શું છે આખા ઇન્ડસ્ટ્રીનો? પ્રોફિટ માર્જિન તમે ગણો ને તો તમે પ્રોડક્શન જો બહુ ઓછું હોય ને તો 2-5%. તમે પ્રોડક્શન જેમ વધારો ને એમ તમારી પર્સન્ટેજ વધતું જાય, 10%, 5%, 12%, 15%, 20%. તમારું ગ્રોથ જે પ્રમાણે સ્પીડમાં વધવાનો છે એ પ્રમાણે તમારું પ્રોડક્શન વધતું હોય તો એ તમારું ગ્રોથ પ્રોફિટ રેશિયો વધતો જાય. આપણા કંપનીનો અગર ગ્રોથ કરવો હોય તો તમે શું શીખ્યા છો, શું કરવું પડે આપણે? ઓનલી પ્રોડક્શન વધારવાનું, પ્રોડક્શન વધારવાનું. અગર આપણે ક્વોલિટી એકવાર મેન્ટેન થઈ ગઈ છે પછી તમારે પ્રોડક્શન વધારવાનું. અને કંપની જે ફેક્ટરી છે એ 24 કલાક ચાલે તો જ એમાંથી પ્રોફિટ થાય. અચ્છા. એટલે હા, એટલે એ રીતે તમારે ટીમ બી મેન્ટેન કરવી પડે કે 24 કલાક ચાલવી જોઈએ. હા. ઓકે. અને સેલ પણ હોવો જોઈએ. ફર્સ્ટ સ્ટેપ છે કે ક્વોલિટી તો મેન્ટેન રાખવી જ પડે. તમે પ્રોડક્શન વધારે કરશો ને ક્વોલિટી તમે મેન્ટેન નહીં કરો તો પછી એ કઈ કામનું જ નથી. કસ્ટમર એકવાર લે છે બીજી વાર નથી લેવાનો. તો રિપીટ રેશિયો જ્યારે તમારો ડાઉન થતો જશે તો તમારું જેટલું પણ ઇન્વેસ્ટમેન્ટ છે એ કાં તો સ્ટોપ થઈ જશે, કાં ડાઉન થઈ જશે. ઇન્વેસ્ટમેન્ટ છે એ 0 પણ થતા વાર ન લાગે. ક્વોલિટી તમારે મેન્ટેન રાખવી પડે. ઓકે. ક્વોલિટીની વાત થાય છે ને તો આ ક્વેશ્ચન આઈ થિંક મારે પૂછવો જ જોઈએ તમને. હાઉ ટુ બિલ્ડ અ ટ્રસ્ટ, ક્લાયન્ટનો ટ્રસ્ટ કેવી રીતે બિલ્ડ આપણે કરીએ કે કન્ઝ્યુમરનો, ક્લાયન્ટ થાય છે, હા, કન્ઝ્યુમરનો. કસ્ટમરને જે ટેસ્ટ જોઈએ છે એ ટેસ્ટ પ્રોપર રાખવાનો. અમે ટેસ્ટિંગ કરીને અમે બહુ બધા ટેસ્ટિંગ કરાવેલા છે એક્ઝિબિશનમાં, સ્ટોર ઉપર જઈને. તો મેં જે પ્રોડક્ટ બનાવી હતી ને પેલા સ્ટાર્ટિંગમાં પૂરી બનાવી હતી એ લોકોને બધાને પસંદ આવી હતી. તો લોકોને જે પૂરી પેલા ખાતા હતા પ્લેન પેકેટમાં એમાં અને જલપુરી બહુ ડિફરન્ટ દેખાણો. ટેસ્ટ વાઇઝ, ક્રન્ચીનેસ વાઇઝ, જે મોઢામાં તાળવામાં વાગતી હતી એ બધું પ્રોબ્લેમ આમાંથી એને સોલ્યુશન મળી ગયું. એટલે કસ્ટમરને જે જોતું હતું ને સેમ જ પૂરી અમે બનાવી હતી. એટલે તમે એ કન્ટિન્યુ રાખો, પછી મેન્ટેન રાખો છો પ્રોડક્ટ ક્વોલિટી, તો એ કસ્ટમર તમારી પાસે કન્ટિન્યુ જોડાઈ રહે છે. ઓકે. હા. ટેસ્ટ આઈ થિંક બહુ ટેસ્ટ છે, ક્વોલિટી છે, બંને વસ્તુ. મતલબ જેને ફીલ કરેલું છે, પહેલી વાર ખાધું છે, એ સેમ ફિલિંગ એને દર વખતે મળવું જોઈએ. અને એ કામ આઈ થિંક આપણે વાત કરીએ છીએ પણ એ બહુ અઘરું છે. બહુ અઘરું છે. હા, કોન્સ્ટન્ટ. કારણ કે એ ખુદ નથી બનાવવાનું, એ માણસો બનાવવાના છે. દરેક માણસના મગજ અલગ અલગ છે. હા. તો ક્યારેક પ્રોબ્લેમ આવવાનો છે, પણ હવે મશીનરી અમે ડેવલપ કરી નાખી છે એટલે એટલો બધો પ્રોબ્લેમ નથી આવતો. સ્ટાર્ટિંગમાં આવતો કારણ કે માણસો બનાવે છે તો ક્યારેક એ વધઘટ થાય મટીરિયલ, અને ટાઈમિંગનું પણ થોડુંક આમ તેમ થાય તો ક્વોલિટી ને એમાં પ્રોબ્લેમ આવી શકે, પણ મશીનરીમાં એ પ્રોબ્લેમ નથી આવતો. ઓકે. અને મેં અત્યાર સુધીમાં કોઈની ડિગ્રી નથી ચેક કરી, પણ એને સ્કિલ શું છે, એ જલપુરી માટે શું કરવાના છે, બસ એ જ જોયું છે મેં. અચ્છા, એટલે કોઈને ફોર એક્ઝામ્પલ ઇન ફ્યુચર જોડાવવું હોય તો આવું કોઈ જરૂર નથી. નહીં, ડિગ્રીની જરૂર ખાલી નથી, સ્કિલની જરૂર છે. એ જલપુરીને કેમ આગળ લઈ જશે, શું એનો ટાઈમ આપશે, એને ખુદની સમજીને કામ કરશે કે પછી ખાલી નોકરી આવે છે ને નોકરી કરે છે. એ બહુ ઇમ્પોર્ટન્ટ. બસ, તો લોકોને તે સારા વ્યક્તિની જરૂર છે. અમારે વર્કર્સ નથી જોતા, એમ્પ્લોય નથી જોતા, સારા વ્યક્તિ જોઈએ છે. જે મારું સમજીને કામ કરે. હા, હું હંમેશા કહેતો હોઉં છું, અમે બે ટીમનું જ્યારે હાયરિંગ કરીએ ને ત્યારે મેં કીધું એડિટર્સ નહીં જોતા, મને કોઈ HR એવું મેં કીધું નહીં જોતો. અમને ગાંડો કોઈ વ્યક્તિ જોઈએ છે મગજથી, કે જે ફેમિલી ફંક્શન સ્કીપ કરી શકે છે, દિવાળી સ્કીપ કરી શકે છે, અને કામનું જૂનું હોય, ડેડિકેશન હોય, કે ભલે મને કઈ આવડતું નથી, અગર આંગળી પકડશો ને તો હું આગળ વધીશ. એવો વ્યક્તિ મેં કીધું, એવો વ્યક્તિની મારે ખોજ છે, એવો વ્યક્તિ જોઈએ છે. શીખવાડી કામ અમે દઈશું, મેં કીધું એ શીખતા વાર નહીં લાગે, જેટલું અમને જોઈએ છે એટલું અમે શીખવાડી દઈશું. પણ તમે પેલા ડેડિકેશન તો બતાવો. આ તો પૈસા આપે ને વાત પૂરી ઘરે જતો રહે તો એમાં ગ્રોથ એનો નથી થવાનો, કંપનીનો નથી થવાનો, કોઈનો નથી થવાનો. આપણે ખોટા જશે પૈસા. હા, રાઈટ. એનો ટાઈમ બગડશે ને આપણે પૈસા બગડશે. હા, એ જ. ઓકે, વન સિક્રેટ એવું કહો કે જે તમને અત્યાર સુધી કોન્સ્ટન્ટલી ગ્રોથ અપાવે છે. કોઈ સિક્રેટ આજે પર્દાફાશ કરી નાખો. એવું તો કોઈ સિક્રેટ નથી, પણ ગોલ એવો છે કે જેનાથી મને આગળ જવામાં ઇન્ટરેસ્ટ છે ને હું મારું 100% આપું છું. ઓકે. ગોલ તમને આઈ થિંક યસ, જલપુરીને વિશ્વની 1 નંબરની પાણીપુરીની કંપની બનાવીએ.
તો એના માટે મારે જે પણ કરવું પડશે હું કરીશ. જી જી ઓકે. એમાંથી કંપનીનું પણ નામ બને છે અને મારું નામ પણ બનશે. કંપનીનું નામ બનશે, મારું નામ બનશે, તો મારા સપના પણ ઓટોમેટિક જ પૂરા થવાના છે. તો તમારું માઇન્ડસેટ આટલું બધું ફોકસ થયું કેવી રીતે? કયું એ ટર્નિંગ પોઈન્ટ હતો એ થોડુંક હવે જણાવો. મેં આની પહેલા લોસ કરી કંપનીમાં, મેં તમને કીધું. હા. તો હવે એ લોસ બીજી વાર ન થાય. ત્યારથી ગુસ્સો આવે ગયો કે આ હવે પતી ગયો. એકવાર મેં ભૂલ કરી છે તો એ ભૂલ બીજી વાર નથી દોહરાવવાની. ઓકે. તો જે પણ હવે કરું છું ને વિચારીને કરું છું. બસ આ જ વસ્તુ છે. એકવાર કોઈ તમે એવું વસ્તુ કરેલી છે કે જેમાંથી તમે શીખી ગયા છો, તો બસ એ લેસન આખી જિંદગી કામમાં આવવાનું છે. તો પણ અલ્પેશભાઈ ત્યાંથી તો અગર જો કોઈ બીજો વ્યક્તિ હોય, નોર્મલી આપણે વાત કરીએ બરાબર, થર્ડ પર્સન પર્સપેક્ટિવથી, તો એને બીક લાગવા માંડે, એ સાહસ બી ના કરે. ગુજરાતીમાં આઈ થિંક આ જ ખાસિયત છે કે લોસ કર્યો ને હવે જો એ લોસ ને કવર કરી નાખો આખો. મને ઘણા આ સવાલ પૂછ્યો છે કે તમારી પાસે એક તો પૈસા હતા નહીં, અને હતા એ બધા તમારે મતલબ આની પહેલા જે બિઝનેસ કર્યો એમાં લોસ ગઈ, પછી પૈસા નથી અને વ્યાજે લઈને પાછો ધંધો ચાલુ કર્યો. એ ધંધો પાછો એવો કે જેમાં તમારે કોઈ એક્સપિરિયન્સ જ નથી. પાણીપુરી તો બાપ દાદા કોઈ બનાવેલી જ નહોતી, અને જે માર્કેટમાં મળતી એને કદાચ ડિફરન્ટ બનાવવાની હતી, એ પણ શીખવાનું હતું. તો તમે કેવી રીતે રિસ્ક લીધું? મેં કઈ વિચાર્યું જ નહોતું. મેં ખાલી વિચાર્યું કે પાણીપુરીમાં ઇતિહાસ રચવો છે હવે. એની પછી પૈસા પણ મળતા ગયા, કોઈ વ્યાજે પણ આપતા ગયા, ફ્રેન્ડ સર્કલ પણ મદદ કરી, ટીમ પણ મળતી ગઈ, જ્યાં અમે અટવાણા લોકો મળતા ગયા. એટલે વિચાર ને તમે પ્રોપર પકડી રાખો છો અને એની પર એજ્યુકેશન ચાલુ કરો છો તો સક્સેસ તો મળે છે. અત્યારે ટોટલ લોસ બધો જ કવર થઈ ગયો અને પ્લસમાં ચાલે છે. હા, અત્યારે પ્લસ. ક્યાં વાત છે. આઈ થિંક આ છે ને એક સ્પેશિયલ ભગવાનનો આશીર્વાદ કહેવાય કે મારે તને છે ને આખી જિંદગી દરમિયાનથી કંઈક શીખડાવવું છે. એટલે પહેલા તું પડ ખાધા, હા, તો તને ખબર પડશે. હા, નકર કદાચ એ સીટ, કદાચ આ સીટ તમને પહેલા આપી દેતો ને તો વેલ્યુ ના થાત. મને એવું લાગે છે આ તો કે કદાચ વેલ્યુ ના થાત. થોડોક આમ તેમ તમે ભટકી જાત કે ચાલે જ છે ને, ચલો હવે આપણો મારો ટ્રીપ 15 દિવસની, એમ નહીં. ફોકસ હે, ભલે અત્યારે આટલું છે, કાલે આટલું કર. એના માટે શું કરવું પડે એ વિચાર. અને જો આ ખાડામાં ના પડ્યો હોત ને તો પહેલા આ વિચાર બી ના આવે. રાઈટ છે. તમને વેલ્યુ નો થાય. હવે મને કેમ વેલ્યુ થાય છે? તમે કીધું કે ફોકસ કેમ રહે છે. ફોકસ તમે ધ્યાન નહીં રાખો તો તમને નુકસાની જઈ શકે, જે મને એક્સપિરિયન્સ થઈ ગયો. એટલે એવું આંધ્રુક્યા પણ તમે જો બિઝનેસ કરશો તો પણ નહીં ચાલે. પ્રોપર અને સિસ્ટમેટિક અને વિચારીને તમે કરશો તો જ એ ચાલશે. કોઈને ભરોસે નહીં. હા, મેનેજમેન્ટ, પ્લાનિંગ, સિસ્ટમ્સ, SOP તો બધું છે જ, પણ તમને ખુદ આવડવો જોઈએ બિઝનેસ. કોઈના ભરોસે નહીં. એ બહુ મોટી શીખ છે આખા પોડકાસ્ટ માંથી આજે, કે કોઈના ભરોસે નહીં રહેવાનું. તમને પહેલા તો તમારું કામ આવડવું જોઈએ. યસ યસ યસ. અને હું તો એ જ વિચારું છું કે 9th સ્ટાન્ડર્ડ ભણેલા વ્યક્તિ 75 જણાની ટીમ અગર જે સાચવે, એ આઈ થિંક નોર્મલ નથી. આ બધું ક્યારેક ક્યારેક સાંભળવામાં એમ થાય કે ચલો ને લોકો બોલતા હશે, આના માટે વ્યૂઝ ના માટે બોલતા હશે, આના માટે બોલતા હશે, પણ ખરેખર અગર દિલથી તમારે જર્ની જાણવી હોય, ઇન્સ્પિરેશન લેવી હોય ને, તો આવા વ્યક્તિની જરૂર છે સાંભળવાની, કે આવા વ્યક્તિને તમે સાંભળો. મોટા મોટા તો ઠીક છે, તો જે બેસી ગયા, હવે જે ગ્રો અપ થઈ જાય તો તમે જોવો ક્યાંથી થાય છે. રાઈટ. એટલે ખાસ તો આજે એપિસોડ્સમાં મારે બોલાવવાનો બહુ પહેલેથી વિચાર હતો, અને આપણે આઈ થિંક ઘણા ટાઈમથી કનેક્ટેડ હતા. એટલે મને હતું કે અલ્પેશભાઈને એક વખત બોલાવીએ અને જે મજા આવશે એ અલગ લેવલની હશે. થેન્ક યુ, મને તમે બોલાવ્યો એના બદલ. હું તો એવું વિચારું છું અલ્પેશભાઈ કે જ્યાં સુધી તમારો શ્વાસ ચાલે છે, તમે જીવો છો, ત્યાં સુધી તમે ગમે ત્યારે સફળ થઈ શકો. થઈ શકે ને. એવું કઈ 80 વર્ષે પણ બિઝનેસ ચાલુ કરે છે. જી, હા, તમારું જીવન તો છે ને ક્યાં જતું રહ્યું? કોણે એવો સર્ટિફિકેટ આપી દીધું કે હવે તું નહીં થા? ગમે ત્યારે થઈ શકે છે. પણ તમને આખી લાઈફમાંથી શું શીખા છો ને, એ તમને ત્યારે કામમાં આવશે જ્યારે તમે બિઝનેસ ચાલુ કરો. બહુ મોટો અનુભવ હશે ત્યારે તમારી પાસે. એટલે રોજ નવું શીખો, પણ સારું શીખો. ટાઈમ વેસ્ટ કરવા માટે તો બહુ બધે ગેમ્સ પણ છે, મૂવી પણ છે, મોબાઈલ. આમ જોવા જઈએ ને તો આખી દુનિયા ડિસ્ટ્રેક્શન માટે જ બનેલી છે. હવે ફોકસ તમારે રહેવું. મારે શું કરવું છે બસ. લોકો તમને હેલ્પ કરવા નથી આવવાના. તમારું બિઝનેસ, તમારું કેરિયર તમારે જાતે જ બનાવવાનું છે. તમારે ટાઈમ વેસ્ટ કરવો છે કે ઇન્વેસ્ટ કરવો છે એ તમારે જોવાનું. એટલે મેં શરૂઆતના પોડકાસ્ટમાં એ જ વિચારતો હતો. મેં કીધું જ્યારે 9 આપણે ધોરણમાં ભણતા હોઈએ, હું બી ઇવન ભણતો હતો, હું હોસ્ટેલમાં હતો ત્યારે, સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યા મંદિરમાં હતો વડોદરા. ખાલી 9મું ધોરણ હોસ્ટેલમાં હતો, પણ હું તો હોસ્ટેલમાં હતો, પણ બીજા બધા જે 9મું 10મું 8મું આપણે આજુબાજુ હોય ને, ત્યારે આપણને નકરો એવો વિચાર આવે
કે આની સાથે પ્રેમ થઈ જાય તો સારું, પેલી છોકરી મળી જાય તો સારું, ગોલ જ એવા હોય કે ભાઈ પેલી છોકરી હવે લેવી, બરાબર, એ હારે સામું નથી જોતી, એટલે એવું થઈ જાય. એટલે ત્યારે આટલું બધું ફોકસ રહેવું કે આપણે હવે આગળ ધંધો કરવાનો થાય છે અને બહુ મોટા પાયે કરવાનો થાય છે, એનાથી ઇન્ટરનેશનલ લેવલ પર પહોંચો, એ ફોકસ બહુ આઈ થિંક જબરજસ્ત માઇન્ડસેટ કહેવાય. મેં જ કીધું ને 18 વર્ષ તમારે થાય છે ત્યાં સુધીમાં તમારે નક્કી કરી લેવું જોઈએ કે તમારે શું કરવું છે. કાં તો ભણવું છે તો એ લેવલે ભણવું છે, અને નથી ભણવું તો શું કરવું છે, બિઝનેસ કરવું છે, જોબ કરવી છે. તમારી કોઈ ક્લિયરિટી જ નથી તો તમારા વર્ષ કેટલાય વેસ્ટ હોય. મારા પપ્પાએ બહુ સરસ મને શીખવાડ્યું, ક્લેરિટી રાખ, તારે શું આગળ કરવું છે, 2 વર્ષમાં ક્યાં પહોંચ્યો છે, ગોલ નક્કી કરીને પછી ચાલ. એમ આમ આડે ધડ કે આને બોલાવી લેવા, આને બોલાવી લેવા, આને એમ મારે 100 એપિસોડ કરવા, મતલબ વગરનું છે. શું કામ 100 કરવા, એનો પર્પસ શું છે, કેવા 100 લોકોને બોલાવા છે, કેવું તારે ચેનલ બનાવી છે, ગોલ નક્કી કર. જો વિચાર વગર તમે કરશો તો એ દિશા કેવી મળશે આગળ, અને તમે ભટકી જશો, મજા બી નહીં આવે તમને. આની એક મજા છે, હું તમને સાચું કહું, મને કોઈ કામ પૂરી દે ને કે દર 50 દિવસમાં આટલું કામ કરવાનું, મને તો મજા આવે. એની મજા છે કે હા હવે મજા આવી, 50 દિવસનો ચેલેન્જ આવી. કોને છે ચેલેન્જ કોઈ આપણને આપે ને કે હવે ભાઈ તું બનાવીને બતાવજે આખી વર્લ્ડ ની નંબર 1 પૂરી, તો આપણને મજા આવે કે ઉભો રહે હવે તને બતાવો. અમે તો કોમ્પિટિશન ની વાટ જોઈએ છે, નથી આવતું કોઈ. સેમ એવું જ થાય છે. આમ કોઈ હોય ને સામું આમ મારવા વાળો આપણને તો ખરેખર એક મોટિવેશન મળે કે હવે આ આટલું સારું કરે છે ને મારે એનાથી સારું કરવાનું, એ વાત ફાઇનલ. સ્ટાર્ટિંગમાં મેં જયારે માર્કેટમાં લોન્ચ કરી દીધી અને લોકો જયારે પૂરી જલપુરી નામથી માંગતા છે ને, પછી મને એવું હતું કે કોઈ હજી પણ અમારી જેવી કોઈ કંપની આવે કે માર્કેટમાં છે ને કસ્ટમરને એવું થવું જોઈએ કે નહીં પાણીપુરીનો ભાવ તો આવો જ હોવો જોઈએ, આ તો જે પ્લેન પેકેટો મળે છે એનો ભાવ ડાઉન છે, એક ટ્રેડમાર્ક બની જાય પેટર્ન. ત્યારે કમ્પેરિઝન ખાલી જલપુરી અને લોકલ પૂરી ઉપર જ કરતા કે આનો ભાવ આ છે આનો, પણ મારે એવું જોતું કે મારી જલપુરી અને બીજું કોઈ પૂરી એની સાથે કમ્પેરિઝન કરે કે રેટ સેમ છે, કારણ ચાલો કોસ્ટ નથી લાગતી કોઈ એટલે એની રેટ નીચા છે, પણ મારી જેમ કોઈ કંપની બનાવતું હોય તો એને મારી જેટલો કોસ્ટ તો લાગવાનો જ હતો ને, તો એનો રેટ સેમ જ હતો, કે હોય તો 2-5 રૂપિયાનો ફરક હોય તો એની સાથે કમ્પેરિઝન થાત, પણ એવું કોઈ આવ્યું જ નહીં. તો કમ્પેરિઝન આની સાથે થઈ કે આ તો સસ્તી આપે છે, આની પૂરી વધારે આવે છે, આની પૂરી મોટી આવે છે, આની પૂરી લાલ આવે છે, આવું બધું કમ્પેરિઝન થાય. વિચારે ધાના બાદની પરિણામ આવી ગયું, કોઈ એવું કોઈ આવ્યું નહીં. તો છે અત્યાર સુધી અમે થોડુંક એનું સ્ટ્રગલ જ કર્યું, કસ્ટમરને સમજાવવામાં બહુ સારું એવું માર્કેટિંગ અમે કર્યું. ઓકે, ધીરે ધીરે હવે આપણે આ પોડકાસ્ટના અંત તરફ જઈ રહ્યા છે. હવે આપણે થોડું છે ને ડાયવર્ટ થઈએ અને એન્ડમાં થોડીક છે ને મારે ફેક્ટરી વિશે વાત કરવી છે અને રેટ્સ વિશે વાત કરીએ. રેટ્સ ઉપર આવીએ એની પહેલા ફેક્ટરીમાં હું જાણવા માંગુ છું, અત્યારે તમારી કેટલું પ્રોડક્શન કેપેસિટી છે? 24 કલાકની 65 લાખ પૂરી બનાવવાની કેપેસિટી છે. ઓહો, એક દિવસની 65 લાખ પૂરી બનાવી શકે છે તમારું પ્રોડક્શન? યસ. ઓકે, 65 લાખ પૂરી એટલે કેટલી ચાલતી હશે? આઈ થિંક કે એ હા એટલે બધે જ જતી રહે છે ને? અત્યારે જેટલી બને છે બધી વેચાઈ જાય છે, અને અમે પ્રોડક્શન મતલબ જે જગ્યા છે ને એ જગ્યામાં હજી મશીનરી આવવાની છે, અને એનું R&D ચાલુ છે. અત્યારે R&D એવું ચાલુ છે કે વિધાઉટ કોઈ પર્સન પેકેટમાં પેક થઈ જાય અને પેક થઈને કાર્ટૂન થઈને બહાર નીકળે, એટલું ઓટોમેશન ઉપર જવાનું છે. એટલે R&D માં અત્યારે સમય જાય છે, અને મારું ફોકસ 100% R&D માં છે. ઓકે, કે વિધાઉટ કોઈ ટચ, હ્યુમન ટચ, પૂરી પેકેટમાં જાય અને પેક થઈને સ્ટોર સુધી પહોંચે. ઓહો, ક્યાં વાત છે. આ આઈ થિંક તમારો રોલ બહુ સારો છે કે તમે પોતે જ R&D કરીને નિર્ણય લો છો. યસ યસ. કારણ કે પાણીપુરીની કોઈ મશીનરી હતી જ નહીં, તો જે પણ કરવાનું જાતે જ કરવાનું હતું, અને સારું છે કોઈ પાણીપુરીની કંપની મશીનરી નહોતી. એની મજા બી અલગ છે. અમારા માટે સારું છે કે નહોતા મશીનરી. જી, આપણે વચ્ચે વાત થઈ કે 65 લાખ પૂરી બને, બરાબર? તો ફોર એક્ઝામ્પલ અત્યારે થોડુંક અમને એ જણાવો કે ક્યાં ક્યાં તમારી પૂરી ડિસ્ટ્રીબ્યુટ થાય છે, કોઈ કન્ટ્રીઝ હોય, સિટીઝ હોય તો એ પણ કહો. અત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર અને આઉટ ઓફ કન્ટ્રી 2 કન્ટ્રીમાં જાય છે. ઓકે, ગુજરાત, મહારાષ્ટ્ર અને 2 આઉટ ઓફ કન્ટ્રી. હા, ટોટલ 75 પ્લસ ડિસ્ટ્રીબ્યુટર પણ છે. ઓકે ઓકે. કેટલા પાર્ટનર્સ છે અત્યારે તમારે બિઝનેસમાં? અત્યારે હું અને જતીન દેસાઈ 2 જ પાર્ટનર છીએ. ઓકે, જે અમે બંને લંગોટિયા મિત્રો છે, એટલે મેં તમને કીધું પાર્ટનર્સ કેવા હોવા જોઈએ. પાર્ટનર્સ આવા હોવા જોઈએ કે એક સાથે મોટા થયા હોય, એકબીજા વિશે બધું જાણતા હોય, નિયત એકબીજાની જાણતા હોય, અને મહેનતુ હોય. અરે પેલું કે ને કે રસ્તામાં અગર ચાલેલા હોય ને સાથે તોય જેગવરમાં બેસવાની અલગ મજા. એટલે તમારું કદાચ એવું છે કે સાથે
કઈ એક રૂપિયો નહોતો ત્યાંથી લઈને અત્યારે જ્યાં બેઠા છો એ આખી સફર જોઈ છે. સફર જોઈ છે કે કેવી રીતે આ ડેવલપ થયું છે, હા 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 શું શું ધ્યાન રાખવું જોઈએ, અને એકબીજાના વિચાર પણ મેચ થાય છે. અને કદાચ અમુક વસ્તુ જગ્યાએ નો મેચ થયા હોય તો એ સમજી પણ શકીએ એકબીજા કે નહીં આ કહેવા માંગે છે તો ઓકે રાઈટ છે. તો મને જે પાર્ટનર જોતો હતો એવો પાર્ટનર અત્યારે મારો પાસે હા છે. એટલે એટલે બે પાર્ટનર અમે છીએ અત્યારે ટોટલ. ઓકે હા એટલે આના પરથી એક પ્રશ્ન મને આવ્યો કે ફોર એક્ઝામ્પલ આપણે નોર્મલ પૂરી જોતા હોઈએ તો એને બી આપણે ક્યારેક પૂરી એવી નીકળે કે આમ કરીએ ને તો આખો ભૂકો જ થઈ જાય. હા એ નરમ થોડી થઈ ગઈ હોય. યસ તો એ લાઈક તમારી પૂરી થોડી મોટી હોય છે, થોડીક હેલ્ધી હોય છે, તો એ ચેલેન્જ ક્યારે તમને ફેસ નથી કરવો પડતો કે જ્યારે ડિસ્ટ્રીબ્યુશનમાં તમે મોકલો આમથી આમ જ્યારે પૂરી જતી હોય, તમે કીધું કે 2 કન્ટ્રીઝમાં એક્સપોર્ટ થતી હોય ત્યારે ચેલેન્જ નથી ફેસ કરવો પડતો કે ભૂકો થઈને જ પહોંચશે? સ્ટાર્ટિંગમાં અમને આ બધા એક્સપિરિયન્સ થઈ ગયા કે મારે અહીંથી 5 કિલોમીટર દૂર મોકલવી ને તો પણ ડેમેજ થઈ જતી હતી. હવે એક પેકેટમાં 5 પૂરી તૂટેલી હોય તો કસ્ટમર નથી લેવાના, એ તો એમ કે છે પૂરી તૂટેલી છે. તો એ ક્યાંથી તૂટી, કોના હાથેથી તૂટી, કેવી રીતે મૂકવાથી તૂટી, તો એમાં ઉતર્યા અમે અંદર કે આ જગ્યાએથી ડેમેજ થાય છે તો આનું સોલ્યુશન શું. તો પેકેજિંગમાં ચેન્જ કર્યું અમે, પેકેજિંગમાં એટલી હવા રાખી, પછી કાર્ટૂન એવું ડિઝાઇન કર્યું કે ભાઈ એમાં મૂકીને આપણે ગમે ત્યાં લઈ જઈએ તો ડેમેજ ન થાય. તો અત્યારે હાલ 400-500 આટલું ડિટેલમાં તમે રિસર્ચ આખામાં ઉતરા છો. જેમાં તમે ઉતરો છો એમાં ડીપમાં ઉતરવું પડશે તો બિઝનેસ સક્સેસ થશે. એટલે પ્રોબ્લેમ તો આવવાના છે, તો એનું સોલ્યુશન શું છે? તો આવી રીતે બહુ પ્રોબ્લેમ હતી. જે પાણીપુરીની કંપની નહોતી એનું કારણ શું હતું? એનું કારણ બહુ બધા હતા. કાં તો તમે બનાવી શકશો તો ડિસ્ટ્રીબ્યુશન ચેનલ કેવી રીતે મેનેજ કરી શકશો? કારણ કે પૂરી તો બધે મળે છે, ભલે અનહેલ્ધી કે હેલ્ધી પૂરી બધે મળે છે, વસ્તુ ઓલરેડી પ્રેઝન્ટ છે. તો તમે ગમે એટલી સારી ક્વોલિટી બનાવો છો પણ તમે ખાલી તમારા જ એરિયામાં વેચી શકશો તો તમે ગ્રોથ કેવી રીતે કરી શકશો? કરેક્ટ. તો આઉટ ઓફ ગુજરાત, આઉટ ઓફ સિટી તમે મોકલવાના છો તો ડેમેજ પણ ન થવી જોઈએ અને ત્યાં પહોંચી જવી જોઈએ. આટલું ડિટેલમાં હું થોડોક આશ્ચર્યચકિત થઈ ગયો કે આમ પૂરી કેવી રીતે મૂકવી, કેવી રીતે પકડવી, ક્યાંથી લઈને, એ તો બહુ ડિટેલ કહેવાય. આ જ હતો આજનો પોડકાસ્ટ. કેવો રહ્યો? શેર યોર એક્સપિરિયન્સ. જોરદાર, એકદમ મસ્ત. ઓલરાઈટ, થેન્ક યુ સો વેરી મચ અલ્પેશભાઈ આજના અમારા પોડકાસ્ટમાં જોડાવા માટે, અમારું ઇન્વિટેશન એક્સેપ્ટ કરવા માટે. અને આઈ થિંક બિઝનેસ પોડકાસ્ટ આજનો આખો થયો છે કે કઈ રીતે એક ધંધો બનાવો ગુજરાતી લોકોને, એ આજે તમે આઈ થિંક શીખવાડ્યું છે. બહુ ઇન્સ્પિરેશન સ્ટોરી બી એમની છે. તો થેન્ક યુ સો વેરી મચ અગેન આવવા માટે, અને તમારો પણ ખૂબ ખૂબ આભાર આખો પોડકાસ્ટ અહીંયા સુધી જોવા માટે. લેટ મી નો ઇન ધ કમેન્ટ્સ કે નેક્સ્ટ કઈ બિઝનેસ સ્ટોરી જોઈએ છે, કોને આપણે બોલાવીએ, અને કઈ એવી ઇન્સ્પિરેશન સ્ટોરી છે તમે મને સજેસ્ટ કરશો. અમારું તો R&D સતત ચાલુ જ હોય છે. અને આપણે મળીએ અગર ઓડિયન્સને ડેફિનેટલી અગર ગમ્યો તો આપણે પાર્ટ 2 બનાવીશું જેમાં અમે તમારી ફેક્ટરીની ટૂર કરીશું આ વખતે, અને કેવી રીતે બને છે એ આખી પદ્ધતિ આપણે બતાવીશું. રાઈટ? પાક્કું. ડન. થેન્ક યુ સો વેરી મચ. થેન્ક યુ વેરી મચ.